ફરતી હીરબાઈની ગાજી વનરાજના નોર લવાઢી ચરણ કન્યાની વાતડી છે મોરે અમારે ચિરાગભાઈ 1100 રૂપિયા મારા દુહા માટે ભેટ આપે. ધન્યવાદ ધન્યવાદ. મને ભેટ આપે. ધન્યવાદ. જાજો આપે બાપ. યમુલી નોટી બલો મોરે અમુલી નોટી બલો મોરે આ બધાની દિયાથી મેં ખાલી 700 વાર્તા કરી છે 500 ગીત ગાયા છે. આ મારા 43મું વર્ષ ચાલુ છે યાર. પણ ખેટલા બાપાની શરૂઆત કરી કેવી રીતે? સડિયો લાગ જંગલમાં વહે અનવળી ઘોડાનો હતો દાતા પછી રૂઠોઈ રાહોળ જહાજામલે એને ઠડી બલે હાકી દીધો હલા જગ 33 કરોડ દેવાળું 52 વીર ચૌહાણ જોગણી 9 લાખ લોબડી આળી અને 1000 ભેળી આળી જોગ માયાનો આગેવાન વીર વાસંગી હોય, વીર તલહાણીઓ હોય, કાળી 14 હોય. 14 ને દિવસે જેનો જન્મ થાય દિવાળી જેવો સમય આવે ત્યારે હું તમે ઝાપે ઢોટલે ડેલીએ દીવા કરીએ છીએ. ઘણાને ખબર નથી કે આ દીવો આપણે હું કામ કરવી છે. એનું 2 કારણ છે. એક 14 વર્ષનો વનવાસ ભોગવી અને રાજા રામચંદ્રજી જ્યારે અયોધ્યાની માલિપા આવ્યા અને જેને રાજ તિલક થયું એ આપણું 72 વર્ષ થયું હિન્દુનું. ઓલી 35 છે આપણું નહીં હોય તો ખિસ્તીનું છે, આપણું નથી. આપણું આ હવે આવે અને એક કાળી 14 ની જેનો જન્મ થાય અને જગ 33 કરોડ દેવાળું ને રાજા રાવણના ઢોલીએ બાંધ્યા હતા. તેથી કીધું કે હવે આને છૂટા કોણ કરાવે? તેથી કાળી 14 નદી મારો વીર વાસંગી, વીર તલહાણીઓ ખેતર વસાળ નાની એવી ખીજડીની હેઠ રાફડી અને એની માલિપા ધનરવદી નામની નાંગણીની પૂખે વીર વાસંગીનો જન્મ થાય. હો બાપ, મેં બધી કઈ શૈલીમાં વાર્તા કરી છે? ભલો ધરતીનો ભાર જેલું બાપ. માતા તારી અગર લાગણી ભલો ધરતીનો ભાર જીલું અને એનું હાલડું ગાયેલું છે. ઓડિયો કેસેટ જ્યારે હતી, સીડી નહીં, ડીવીડી નહીં, યુટ્યુબ નો જન્મ નહીં, તેથી મેં ગાયેલું છે. કેવું? ખોળામાં ખીસડીને તલવટનો પીધો રાજા જગદંબા એ જહો ભીલ કે માડી કાયાનું કરું જેથી કોડિયું આદુ હો મારવાડની માલિબા જ્ઞાતિ ભીલ જેની અટક જ્ઞાતિ કોળી અને કાળિયા ભીલનો દીકરો જહા ભીલે કીધું તું કે માં કાયાનું કરું કોડિયું મારા દેહનું પૂરી દેવું દીવે. પણ હે જોગ માયા, મારે પુત્ર નથી ભેટ. મને ચિંતા એક જ થાય છે, હું મર્યા પછી તારી સેવા કોણ કરશે? ચામુંડા 75 વર્ષની ઉંમરે મારી ભગવતી ચામુંડા એટલો અવાજ કર્યો તો તારા ઘેરથી બાઈને બોલાય. જો 75 વર્ષની ઉંમરે તારો જાતો વંશ રાખી દઉં ને તો એમ જાણજે કે તારી કોળીના કુળ ભાગલાની ચામુંડા નો કહેવાય. ભાગલાની ચામુંડા નો કહેવાય.
ભવડે ડાયરો આમાં ઉત્તરમાં કેવા વાહી નખાડે મારી વિંગડા કેવા અરે રે જે દિને રી જીવા મેં હરા દઈ ગના હરા દઈ જહો માં એ જય જય ચામુંડા માત લજિયા બોલો બોલો માં સાબાનગરના શોકની માલપા પાવાના પદે રાજા અને મંગળા રાણી બે માણસ ગરબા જોવા માટે આવ્યા છે અને મારી જોગ માયા અવાજ કરીને એટલું કીધું તું કે બાપ કરીને એટલું કીધું તું કે બાપ માગી લે માગી લે બાપ માગી નો આપું તું જોગ માયા નો કહેવાય અને ઈ જગદંબા સાબાનગરના શોકમાં બેઠા હોય પાવાગઢના ડુંગરે બેઠા હોય અને બીજી નો ખબર હોય તો દિલ્હીની માલપા ભગવતી પણ બેઠા છે દિવસ ઉગે ને એક સબ આવે પછી મારી જગદંબાને નિવેદ જરાય દિલ્હીની માલપા આજની તારીખમાં એવી મારી ગઢ પાવાની કાળિકા રમતા હોય કવિ લખે બાપ એ કાળી રમે ભાદર કાળી રમે માં કલકત્તા મારી માં કાળી રમે કેવું બાપ આ તો બધું વર્ષોથી ગાઈ છે ને કેવું બાપ એ મારી ઊંચી છે મોલાલું ઊંચી છે મોલાલું વાહ વાહ માં એ મેરિયા મારું કયું માની જા મેરી અમારું કયું માની જાન જોગ માયા હરે ઝગડા કરીશ નહીં પણ રોળાય ઝાંસી અગડી રણમાં સડે ખોટું બુડવા ઢાળીને આપણા ભાવનગર દરબાર ગંગાજળિયા ગોહિલ જ્યારે અમદાવાદ થી ટ્રેનમાં એ સમયે કોલસાથી ગાડી હાલે અને આપણા ભાવનગરની માલપા આવે એમાં ભગવતી જોગ માયા હરણે જ આવી અને માં જગદંબાના દર્શન કરવા માટે જાય અને સાહેબ અંગ્રેજ ભૂરિયા ગાડીને સાહેબ હાકી મૂકે કોલસા નાખે પણ મારી જોગ માયા ખોડિયાર જેને એમ કહેવાય 1800 ગામ આપ્યા હોય અને જો ગાડીનું એક વ્હીલ ફરવા દે મારી જગદંબા માં નો કહેવાય હો બાપ એને અવાજ કર્યો કે બાપ જ્યાં સુધી મારો લાડો નો આવે ગાડીની માલપા બિરાજમાન નો થાય ત્યાં સુધી જો અરણ્યના પાદરની માલપાથી રેલગાડી હાલે ગમે એટલા કોલસાના કદાચ ખટારા ઠલવી દે તોય મારી ભગવતી કે હાલવા દઉં હું જોગ માયા વાઠાળી નો કહેવાય બાપ અને કવિ લખે બાપ રેલગાડી રોકી માડી આગ ગાડી રોકી માયર વાળી ઓખા ધરવાળી માયર વાળી બૂટ માયર રેલગાડી હે રોકી
ભલો મારી યાવેદના ઓરડા વાળી માં જહલ ચિઠ્ઠી મોકલે હે બલી માસ જે મુજા નવ ખણવી પણ મને સીધમાં રોટી દેજી સુમરે મને હાલવાઈ નો દે હમી સ્વર્ગમાં કાળ પડે બેન જાહલ પોતાનો માલ ઢોર લઈ અને સિંધ મલકની માલપા જાય સિંધનો સુમરો બેન જાહલના રૂપમાં ગાંડો બની અને ખેદ કરે 3 મહિનાની ઓધી આપે અહીંયાથી 13 તુંગા લશ્કર તૈયાર કરી અને આપણા જૂનાના ધણી મારી વરુડી આઈ ખોડિયાર આગળ આવી જે માથે પાઘડી બાંધી હતી એમાંથી 2-5 આટા છોડી જહો જહો માં અને માતાજીને દંડવત પ્રણામ કરે પાઘડી બાંધી એમાંથી થોડા કાંટા છોડીને ગળામાં નાખે એને આતરવા દંડવત કહેવાય હા પાઘડી પાઘડી હો હવે તો પાઘડી દેખાતી નથી ભાઈ સરબત 1 સાઈડ ને 2 સાઈડ ખબર નથી પડતી આ કોણ સહી તેની તો પાઘડી હતી ભાઈ પાઘડી ઉપર ખબર પડતી મારા ખાસ મિત્ર મારે રાજભા લખે હે પાઘડી વાળા એ ભલે ને પાઘડી જીવા એનું આ ઘણે અમર નામ મર જીવા પાઘડી વાળા પાઘડી વાળા પાઘડી વાળા ઈ પાઘડી વાળા ની પાઘડી નમાવી અને ભગવતી વરુડી આઈ ખોડિયાર ને કીધું કે માં આડો દરિયો છે દરિયો ફરીને જાવ તો સમય વિયો જાય મારી બેન મરી જાય પણ જો દરિયાની માલબા કેડી પાડી તો મને ખબર પડે કે મારી વરુડી ખોડિયા જૂનાના ધણી તારા ઘોડાને પેલો દરિયાની માલપા નાખ ઘોડાના આગલા પગે પાણીના સબસબિયા અને પાછલા પગે જો થોડીની ડમરી ઉડે તો એમ જાણીએ તારી વરુડી ખોડિયાર ભેળી હતી બા વરુડી કવિ લખે બાપ આજ અરજી સુણીને યા આવતા તારે હે બોલો હાજરે સુણીને યા સીધા આવતા તારે માં હમકારી હો ખોડલો માં આભા મંડળ થી માડી જેદી ઉતરા એ બોલી બોલી શક્તિ જોવા બ્રહ્માણી સંસાર પણ બેઠા 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 માડી કાશીના એ ઘાટ માથે એવી કાશીના ઘાટની દેવ ભીલના કુળ ભાગલે ચામુંડા રે બેઠા હોય માં બ્રહ્માણી આવે અને કેવી જગદંબા આવે બાપ એ હચલો ઉજો બ્રહ્માણી ના દેહમાં હચલો ઉજો બ્રહ્માણી ના અક્ષય બાપુ અને સુરપાલસિંહ રાજપરા બે અમારે 500 રૂપિયા આવે ધન્યવાદ ધન્યવાદ જાજો આપે બાપ વાહ વાહ અને એવા સુરવીર આવે બાપ હે ધન્યવાદ ધન્યવાદ
ધન્યવાદ ધન્યવાદ પણ આવો ભાઈ મરે ભવહારી હરે રે જેની બેન મરે દશ વૈરા પણ બાળા પણ માં જેના માવતર મરી જા એને શારે દશ ના વાવા અહીંયા જેસરના આંગણે બેઠા છે હાથ હિસોળે એ ધીરની દોરી ન સાંભળ સુદામા મજા છે બાપ અને સુરવીર આવે બાપ અને કવિ લખે શું કે બાપ એ રણસીતા વાગે મારી ભગવતી ચામુંડા એ જય જય ચામુંડા માત લજિયા રાખજો તમે મરકને દીધું જીવત જાન લજિયા રાખજો ભલો ભલો માં ભલો ભગવતી ચામુંડા આમાં ભાઈ વિયો ચાઉન માં તો મેરલી મને ભૂ એક વિયો વ્યવસ્થિત આહા હા હે ઠાકર આવે હાથ ને ટાણે વાક્યા વાળા લાલાભાઈ માં મેરલી મના ભુવા ભૈયા મારો બબલ્યો ફટાફટ મારો દ્વારિકા વાળો દે ઠાકર જાવે હાજ ને ટાળે પણ બીજું એક મારું ઠાકર બાબાનું ગીત આવે છે શક્તિદાનભાઈ ચારણે લખેલું કેવું બાપ આહા આ તારી જોત ને રે યાદ વાળે અમારે જીવવું અન ફૂલડું થઈને એ ફૂલડું થઈને તારા પગમાં જાવું ફેલાઈ રે એ મારા દ્વારિકાના ઠાકર આ તારી જોત ને રે યાદ